પેલા એક બેન હતા, એ ગોતતા હતા ગાળ કોણ બોલ્યું, પછી એને કઈ મળ્યું નહીં ને એ બેન તો ઘર ભેગા થઈ ગયા. હવે એ બેને જો ગાળ ની જગ્યાએ બીજું કઈક ગોત્યું હોત ને તો આજે એ ઘરે નો જાત. હવે આ નવા એક બેન આવ્યા છે, છેડતી નો ગુનો દાખલ કરી કે અમને ફરિયાદીએ ગુનો લખાયો છે છેડતી નો. એટલે તમે ઈ જે કે બધું તમે લખી નાખો છો, જે લખવાનું છે લખતા નતા. નાનો માણસ કોક આવીને કઈક લખાવે એ તો નથી લખતા, ઓલા કીધું તમે લખી નાખ્યું. એટલે આને કાઢો હોય આ બધાને ભેગા થઈને, આ એકનો હાલે એમ જ નથી. આ તમે જોવો જ કરે, આ સામે હું બોલવું એ નથી ખબર પડતી, અને હું જવાબ આપવો નહીં ખબર પડતી. અંદર વીઆરએસ બોલો પોલીસ સ્ટેશનમાં, એને એ નથી ખબર પડતી કે હવે આપણે જવાબ હું દેવો. કેટલું માણસો ત્યાં બહાર બેઠું છે અને બધા એને પૂછે છે કે ભાઈ આ ગુનો તમે દાખલ કર્યો એ ખોટો છે, તો એ એમ કે છે કે ફરિયાદીએ કીધું. એટલે ફરિયાદી હજારો કે છે, જ્યાં હાસી ફરિયાદો લખવાની છે ત્યાં લખો ને, ત્યાં તો કોઈને ફરિયાદ નથી લખવી. ઓલા સામે વાળા એમ કીધું કે એને શેડતી કર્યું, ત્યાં ક્યાંય બિયર બાર હતું તે શેડતી કરવા જાય. નકર એમ થાય ત્યાં ડીજે વાગતું હતું, દારૂ પીવાની બધી મહેફિલ હાલતી હતી ને પછી એને કઈક શેડતી કરી. ત્યાં એ ક્યાં કઈ શેડતી નો કાર્યક્રમ હતો. નકર એમ થાય કે ભાઈ એને શેડતી કરી, એનું મોઢું જોતા તમને લાગે જ કોઈને કાંઈ શેડતી કરી છે. જ્યાં કરવાનો શેડતી નો ગુનો દાખલ ત્યાં નથી કરતા, ત્યાં નથી કરવાનો. ઓલા જે સામે પક્ષ વાળા કે છે કે આને દબાવો, ત્યાં બધાને કરવો છે ગુનો દાખલ. એટલે હવે બધા પબ્લિક ને સમજવું પડશે ભાઈ, આમાં આમને જ હાલવાનું છે આ બધું. અમે આયા બેઠા બેઠા જોઈ છે, બોલો એ એકઈને કાંઈ નથી ખબર પડતી આપણે શું કરવું શું નહીં. એ કે સામે વાળા ગુનો લખાયો છે, ફરિયાદીએ કીધું છે કે શેડતી કરી. એટલે ફરિયાદી એમ કે આને 5 કરોડ રૂપિયા મારા ઘરે ચોરી લીધા, તમે તો એ લખી નાખજો. ફરિયાદીને ઘરે સાયકલના પૈસા નહીં હોય તો તમારે લખી નાખવાનું. અને શેડતી કરી હોય તો કાંઈક તો તમારી પાસે કાંઈક પુરાવા છે ને, કાંઈક ફિંગરપ્રિન્ટ હશે, કાંઈક વાળ બાળ એના શરીરમાંથી કાંઈક આ ભાઈનો મળી આવ્યો હોય તો તમને એમ થાય કે ભાઈ આ ભાઈએ કાંઈક શેડતીનો કાંઈક કર્યો છે ગુનો. હવે કાંઈ છે જ નહીં પુરાવો તમારી પાસે, તોય તમે શેડતીનો ગુનો લખી નાખ્યો ઓલાય કીધું એટલે. એટલે થોડુંક સમજો, બધાને થોડુંક સમજવાની જરૂર છે. આમાં ઈ કોઈ સમજે એમ નથી, હવે પબ્લિકને સમજવાનું છે. બાકી ઈ બધાના ઘડા ભરાઈ ગયા છે એવું લાગે છે. આવા બધાની ઉપર તો પકડીને ગુના દાખલ કરવાની જરૂર છે. બોલો ઈ જે એમ કે છે ને કે ફરિયાદીએ લખાયું, એટલે આ ફરિયાદી ગમે એ લખાઈ નાખે, તમે બધું લખી નાખો છો. એટલા બધા તમે ક્યાં હારા છો? ફરિયાદી બધું લખાવે ને તમે બધું લખીને પાછા પકડી ધરપકડ કરો છો. એટલું બધું 100% વાળું કામ કીધું ને ત્યાં આપવા મળ્યા છો. નકર એમ થાય કે વળે આ 100% વાળું કામ થઈ ગયું છે, ફરિયાદીએ કીધું એટલે લખાઈ નાખ્યું. ફરિયાદી એવા હજારો છે, એનું માનો ને જેનું માનવાનું એનું કોઈ માનતું નથી માનવાનું. ત્યાં બધાને માનવું છે. શાસનમાં જેનું છે એનું ખોટું હોય તો હાલે, એટલે તમારે લોકોને બધાને એનું જ માનવું છે. એટલે હવે હું છે, આ પબ્લિકને બધી ખબર જ છે. તમે તમતાર ગમે એવું કરશો ને તો એ હવે 5-10 વર્ષ છે પછી ત્યાં આમાં કંઈ બહુ હાલ ન કરે. હવે આમ તો અહીંયા સમય આવી જ ગયો છે એટલે બહુ ઉપાધિ ન કરવી. પણ આ તમે જે કરો છો ને બેન એ હાવ ખોટું છે. એક બેન તો જો હતા, ગાળ કોણ બોલ્યું હતું એ બેન કાંઈ ગોતી ન હોય કા, એ હવે શાકભાજી લીધા કરશે, ફુલાવરનું કોબીનું શાક બનાવીને ખાધા કરશે ઘરે બેઠા બેઠા. એને તો બધું વી ગયું. પણ તમે સૌ તમે થોડુંક ધ્યાન રાખો, નકર કાલે વાર તમારો વારો જ છે. તમને બધી હાસી ખબર છે, એ ભાઈ શેડતી કરે એવા છે નહીં, બરાબર તમને ખબર જ છે. અને તમે કોના કારણે બધું આ કરો છો એ તમને ખબર છે, હુકામ તમારે કરવું પડે છે. અને હમણાં પાછું બહુ બધું નવું આવ્યું છે. ગમે એ ગુનેગાર પકડે ને એટલે પાછો એનો વિડીયો બનાવે, મારતા હોય એવો, અને પછી સોશિયલ મીડિયામાં મૂકે કે આણે આવો ગુનો કર્યો છે. તો આનો એક વિડીયો મૂકો ને કે આ ખોટી રીતે શેડતીના કેસમાં આને ફસાવીને અમે લોકોએ આને અંદર નાખવાના છે, એવો એક વિડીયો બનાવો હતો. જે નથી કરવાનું ને એ કરે છે ને જે કરવાનું છે એ કરતા નથી. આવું એકાદો વિડીયો બનાવો કે અમે હાસું કામ નથી કરતા, આવી રીતે બધાને હેરાન કરીને ખોટી રીતે અમે કેસ કબાડા કરીને અંદર નાખી દેવી છીએ. એટલે એવો એકાદો વિડીયો બનાવીને મૂકો તો પબ્લિકને ખબર પડે કાંઈક. તો તમારે થોડુંક સમજાય અને જે કાંઈ હાસું થતું હોય ને થોડું ઘણું હાસું કરો. હવે તમારે ઇજ્જત મેળવવાનો મોકો મળ્યો છે. જો આમાં તમને ઇજ્જત મળી જાય, તમે કાંઈ ખાસું કરશો ને તો આમાં તમને મોકો મળશે તમારી ઇજ્જત કમાવાનો. એટલે તમે ઇજ્જત કમાવી હોય ને તો તમે અત્યારે તમારી પાસે ચાન્સ છે તો તમે કમાઈ લો. બાકી આગળ કાંઈ તમારા આમાં થવાનું નથી. તમને એમ હોય પછી આમ થઈ જાય એ કાંઈ તમે જે વિચાર્યું છે કોઈ દી નથી થવાનું. એટલે હવે થોડુંક સેવામાં થોડુંક ધ્યાન આપી જો, કદાચ તમારું જો આગળ કાંઈક થઈ જાય તો તમે સમજીને કાંઈક કરી નાખો.